વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટલ પ્રેક્ટિસના વિભાગ 2ના પ્રકરણ 2ની વિગતવાર વાત કરીએ છીએ. તો ચાલો હવે ઝડપથી જોઈએ છીએ એમસીક્યુ પ્રશ્નો. તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 1ની વાત કરીએ છીએ, જેમાં તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 શેર બજાર. તો તમે જોઈ શકીએ છીએ અહીંયા સટોડિયાનું બજાર છે, દેશના વિકાસની પારાશીશી છે, રોકડ બજાર છે, માલ સામાન બજાર છે. તો સાચો જવાબ તમે અહીંયા જોઈ શકો છો, દેશના વિકાસની પારાશીશી એ શેર બજાર છે. હવે પ્રશ્ન આગળ જોઈએ છે, ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થઈ હોય તો ડિવિડન્ડનો હક ન મળે, ડિવિડન્ડ પછી મળે, ડિવિડન્ડનો હક મળે, ડિવિડન્ડ કંપનીમાં જમા થાય. તો અહીંયા તમે સાચો જવાબ છે જોઈ શકો છો, ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થઈ હોય તો ડિવિડન્ડ પછી મળશે. ક્વેશ્ચન નંબર 3, ફરજિયાત ફેરબદલીમાં શું થાય? સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે? સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી. સ્ટેમ્પ ડ્યુટી પાછળથી ભરવી પડે કે સ્ટેમ્પ ડ્યુટી સરકાર માફ કરે? ફરજિયાત ફેરબદલી છે, ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે ફરજિયાત શેર ફેરબદલી હોય ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી, એટલે કે વિકલ્પ બી આનો સાચો જવાબ છે. શેર ધારકને અદાલત નાદાર જાહેર કરે તો મરજિયાત હસ્તાંતરણ થાય, ફરજિયાત હસ્તાંતરણ થાય, હસ્તાંતરણ થઈ શકે નહીં, અને વિકલ્પ ડી ભવિષ્યમાં હસ્તાંતર થાય. તો અહીંયા જો સાચો જવાબ છે ફરજિયાત હસ્તાંતર થાય. ક્વેશ્ચન 4, કંપની શેરહોલ્ડરના ડીમેટ ખાતામાં આંશિક ફેરબદલી કરી શકે, ફેરફાર કરી શકે, પાછળથી ફેરફાર કરી શકે કે ફેરફાર ન કરી શકે? કંપની શેરહોલ્ડરના ડીમેટ ખાતાની વાત કરી છે, તો શું કરી શકે છે? તમે વિકલ્પ જોઈ શકો છો, ફેરફાર કશો જ કરી શકે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય અને તેનું મૃત્યુ થાય તો સરકાર શેર જપ્ત કરશે, કંપની શેર જપ્ત કરશે, અદાલત વહીવટદારની નિમણૂક કરશે અને શેર ધર્માદા સંસ્થામાં જતા રહે? તો ધ્યાન રાખો વિદ્યાર્થીઓ, કોઈ પણ વ્યક્તિની માલિકી હોય છે અને જો એને વારસદાર ન હોય તો એ સંજોગોમાં કોઈ એનું વસિયતનામું ના હોય, વારસદાર ના હોય, ત્યારે અદાલત વહીવટદારની નિમણૂક કરતી હોય છે. તમે આપણે જોઈએ છીએ, આન્સર જોઈ લો. અદાલત વહીવટદારની નિમણૂક કરશે. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે શું થાય છે? ફરજિયાત ફેરબદલી થાય, મરજિયાત ફેરબદલી થાય, આંશિક ફેરબદલી થાય અને ફેરબદલી ન થાય. જોઈ શકો છો, ફરજિયાત ફેરબદલી થશે શેરધારક નાદાર જાહેર થાય ત્યારે. સ્વૈચ્છિક ફેરબદલીમાં અવેજની કોઈ જરૂર નથી, અવેજ હોય છે, અવેજ આપવામાં આવતો નથી, પાછળથી ગણતરી કરવામાં આવે. તો સાચો જવાબ છે, તમે જોઈ શકો છો, અવેજ હોય છે સ્વૈચ્છિક ફેરબદલીમાં. અને ફરજિયાત ફેરબદલીમાં સંમતિ જરૂરી છે, સંમતિ ગમે તે આપી શકે, સંમતિની જરૂર નથી, કંપની રજિસ્ટ્રાર સંમતિ આપે છે. ધ્યાનથી આ 4 પ્રશ્નો વિકલ્પો જુઓ. સાચો જવાબ છે ફરજિયાત ફેરબદલીમાં સંમતિની જરૂર નથી. નીચેનામાંથી કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે? મુક્ત ડિવિડન્ડ નીતિ, મુક્ત શેરોનું હસ્તાંતરણ, સભ્યોની મર્યાદિત જવાબદારી અને સરળ સ્થાપના વિધિ. તો અહીં સાચો જવાબ છે મુક્ત શેરોનું હસ્તાંતરણ કંપનીનું મહત્વનું લક્ષણ છે. કયા પ્રકારના શેરો શેરહોલ્ડરના ડીમેટ ખાતામાં હોય છે? મૂર્ત સ્વરૂપના શેરો, જેને આપણે ફિઝિકલ કહીએ છીએ, અમૂર્ત સ્વરૂપના શેરો, હકના શેરો અને બોનસ શેરો. સાચો જવાબ છે અમૂર્ત સ્વરૂપના શેરો શેરહોલ્ડરના ડીમેટ ખાતામાં હોય છે. ભારતમાં કેટલી સંસ્થા ડિપોઝિટરી તરીકે કાર્ય કરે છે? 1, 2, 3 કે પછી 4? સાચો આન્સર છે 2 સંસ્થાઓ ડિપોઝિટરી તરીકે કાર્ય કરે છે. ક્વેશ્ચન નંબર 13, કયા પ્રકારના હસ્તાંતરમાં સ્ટેમ્પ ડ્યુટીની જરૂર હોતી નથી? મતલબ શેરની જે હસ્તાંતરણ એક માલિકીની બીજાની માલિકી બને તે બિનકાયદાકીય હસ્તાંતરણ,
કાયદાકીય હસ્તાંતર, સ્વૈચ્છિક હસ્તાંતર અને સરકારી હસ્તાંતર. આમાંથી કોનામાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી? જોઈ શકો છો કાયદાકીય હસ્તાંતરમાં. ક્વેશ્ચન નંબર 14. કયા સંજોગોમાં અદાલત શેરધારકના શેરનો વહીવટ કરવા માટે ટ્રસ્ટીની નિમણૂક કરે છે? શેરધારકનું અવસાન થાય ત્યારે, શેરધારકના આદર જાહેર થાય ત્યારે, શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે, આપેલ તમામ બનાવ બને ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ હશે વિકલ્પ સી, શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત ટ્રસ્ટીની નિમણૂક કરે છે. ક્વેશ્ચન નંબર 15. શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત કોની નિમણૂક કરે છે? કાયદેસરના વારસદારની, વહીવટદાર રિસીવરની, વાલી કે ટ્રસ્ટીની અને કંપની સેક્રેટરીની. અહીંયા સાચો જવાબ આવશે, તમે જોઈ શકો છો, વાલી કે ટ્રસ્ટીની. ક્વેશ્ચન નંબર 16. દેશના વિકાસની પારાશીશી તરીકે કયા બજારને ઓળખવામાં આવે છે? આગળ જ આપણે વાત કરી ચૂક્યા છીએ અગાઉના વિડીયોઝમાં. સટોડિયાઓના બજારની, શેર બજારને, રોકડ બજારને અને માલ સામાન બજારને. તો અહીંયા સાચો જવાબ છે, તમે જોઈ શકો છો, શેર બજારને દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો પ્રશ્ન જુઓ. શેર હોલ્ડર માટે શેર શું છે? જંગમ મિલકત છે, રોકડ મિલકત છે, જવાબદારી છે અને અચલ મિલકત છે. તો અહીંયા સાચો જવાબ છે જંગમ મિલકત છે. શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 3ની વાત, વ્યાકરણ 2ની વાત કરી છે વિભાગ 2ની અંદર. અને હવે આપણે આવતા વિડીયોની અંદર પ્રકરણ 3ના MCQની વિગતવાર વાત કરીશું. થેન્ક યુ.